મારી ચેનલના બધા મિત્રોને મારા નમસ્કાર. ભાભી અને કાકીના પ્રેમને કારણે જીવન સાચો આનંદ આપે છે. મિત્રો, મારું નામ વિપુલ છે અને હું ગુજરાતના પાલિતાણા શહેરમાં રહું છું. દેખાવમાં સ્માર્ટ અને ખૂબ જ તંદુરસ્ત શરીર ધરાવું છું. આજે હું તમને મારા જીવનમાં બનેલી એક સાચી ઘટના જણાવવા જઈ રહ્યો છું. આ ઘટના 3 વર્ષ પહેલાંની છે, જ્યારે હું મારા પિતરાઈ ભાઈના લગ્નમાં મહુવા ગયો હતો. તમે બધા જાણો છો કે લગ્નની અંદર ઘરે ઘણા મહેમાનો આવે છે. મારા ભાઈના લગ્નમાં પણ ખૂબ જ મહેમાનો આવ્યા હતા. ઘણા બધા મહેમાનો આવ્યા પછી સાંજે મારા કાકી બધા સાથે મારો પરિચય કરાવ્યો. તેમાં એક રવિના મામી પણ હતા, જેને હું ઓળખતો ન હતો. તેમના લગ્ન માત્ર 2 વર્ષ પહેલાં થયા હતા, પરંતુ હજી સુધી કોઈ સંતાન ન હતું. સાંજે બધા ભોજન લેવા ગયા. હું મામી પર નજર નાખી રહ્યો હતો. મેં જોયું કે તેમણે હજી ભોજન લીધું નથી. પછી મેં તેમને ભોજન લેવા માટે કહ્યું તો તેણે કહ્યું કે જો તું મારી સાથે જમીશ તો જ હું જમીશ. મને આ થોડું વિચિત્ર લાગ્યું, પણ હું કંઈ બોલ્યો નહીં અને અમે બંને સાથે જમ્યા અને પછી થોડુંક ચાલવા માટે ગયા. તો તેણે મને અચાનક જ પૂછ્યું કે શું તારે કોઈ ગર્લફ્રેન્ડ છે? આ સાંભળીને હું પણ મારી જાત પર કાબૂ રાખ્યો અને ના પાડી. અત્યારે મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી. આ સાંભળીને મામી હસવા લાગ્યા. પછી રાત્રે બધા પોતપોતાના પલંગ પર સૂઈ ગયા. મને લાગ્યું કે મામી મારી સાથે મોજ મસ્તી અને આનંદ કરવા માટે આજે એકદમ તૈયાર છે, પરંતુ હું ટ્રાય કરી શક્યો નહીં. હવે બધા પોતપોતાની પથારીમાં સૂઈ ગયા અને જાન્યુઆરીનો મહિનો હતો, એટલે ખૂબ જ ઠંડી હતી. હું અને મામી અમે ત્રણેય સૂવા માટેની જગ્યા ગોતવા લાગ્યા. તો કાકીએ કહ્યું કે જગ્યાની થોડી સમસ્યા છે. તું અને મામી બંને સ્ટોર રૂમમાં સૂઈ જાઓ અને હું મારી વ્યવસ્થા કરું છું. મામી મારા માટે ગાદલું લઈને સ્ટોર રૂમમાં આવ્યા. હું જમીન પર સૂઈ ગયો અને મારા ફોનમાં યુટ્યુબ જોવા લાગ્યો. થોડીવાર પછી મેં જોયું કે કોઈનો હાથ મારા હાથને અડ્યો હતો. મેં મામી સામે જોયું તો તેણે મારી સામે એક આંખ મિસકારી. હું સમજી ગયો કે આજની રાત મારા માટે લગ્નની રાત હશે. મેં હસીને મામીનો હાથ પકડ્યો. પછી તેણે પહેલ કરી. તેણે મને એક નાની એવી બકી કરી. તે લગભગ 5 મિનિટ સુધી એમ જ ચાલ્યું, જાણે કે ઘણા જન્મોથી તે પાણી માટે તરસ્યા હોય. મેં પણ તેમને સારી રીતે સહકાર આપ્યો. હવે હું તૈયાર થઈ ગયો હતો અને તે પણ મારી સાથે આનંદ કરવા માંગતા હતા. ઠંડીના કારણે અમે બધા વસ્ત્રો દૂર કર્યા અને પંખો ચાલુ કર્યો. મિત્રો, ખૂબ જ સુંદર મજાનો નજારો હતો. હવે કંઈ પણ સમય બગાડ્યા વગર હું મોતીચૂરના લાડુ ખાવા લાગ્યો. જ્યારે મેં મારો હાથ અડાડીને જોયું હતું તો મને તે હાથ ભીનો લાગ્યો. મામી પણ રસગુલ્લા ખાવામાં મશગુલ હતા. આ મારો અને તેનો પહેલો અનુભવ હતો. જ્યારે હું મામીની નજીક આવ્યો હતો, તેણે મીઠાઈનો ટોપલો મારા મોઢા ઉપર મૂકી દીધો અને મને બળજબરીથી મીઠાઈ ખવડાવવા લાગ્યા. તેનો સ્વાદ મને પાગલ કરી રહ્યો હતો. મામીએ મને કહ્યું કે હવે ખોટો સમય ના બગાડ અને તારું કાર્ય શરૂ કર. મેં પણ એક ડાયા દીકરાની જેમ કાંઈ પણ સમય બગાડ્યા વિના એક જોરદાર ધક્કો માર્યો. મામી મારા હુમલા માટે તૈયાર ન હતા. આજે તેણે જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું અને અમે એમ જ મશ્કરી કરી રહ્યા હતા. ત્યાં અચાનક મારા કાકી મામીનો અવાજ સાંભળીને અમારા રૂમમાં દોડી આવ્યા. અને પછી જે કાંઈ થયું, મિત્રો, તે જાણવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.